सदानन्दाम्भोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्म छदसदृशशोभाक्षियुगलः कृपापारावार श्रितसकलजीवातिसुखदो महान् श्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय गणेशामाय नीलकंठाय च नमो नमः। ओम श्री गुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी, श्री ठाकुरजी महाराजनी, श्री हरिकृष्ण महाराजनी, श्री गणेशा महाराजनी, श्री सद्गुरुदेवनी, श्री पांशो परमहंस की जय। बधा मुक्तो ने खूब भावती जय स्वामीनारायण। भक्त चिंतामणी ग्रंथनी कथा चाले छे। घणो समय थयो। प्रकरण 161 હું આવ્યા છે આપને। આગળની થોડી કથા એનું પુનરાવર્તન કરી લઈએ। કનુ ભગત કઈ યાદ છે? હમણાં તો થોડું બોલી ગયો તો, લ્યો ચાલુ કરતા પહેલા। હા બસ 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 હે હા, થોડી કથાનું પુનરાવર્તન કરી લઈએ તો આજની કથા એમાં પ્રવેશ થશે। શ્રીજી મહારાજની ઉંમર 49 વર્ષની થઈ ગઈ છે। આ ભક્ત ચિંતામણી ગ્રંથનું 161મું પ્રકરણ છે। તો 49 વર્ષ થઈ ગયા છે। ઉપર એકાદો મહિનો પણ જતો રહ્યો છે, 1-1.5 મહિનો જતો રહ્યો। પછી શ્રીજી મહારાજ વિચારે છે કે એટલે શ્રીજી મહારાજ વિચારે છે કે મારે કરવાના જે કામ હતા એ બધા મેં કરી વાળ્યા છે, કરી દીધા છે। હવે કાંઈ કરવાનું બાકી નથી રહ્યું। મંદિરો કરવા હતા, સંતો કરવા હતા, શાસ્ત્રો કરવા હતા, આચાર્યોની સ્થાપના કરવી હતી, એકાંતિક હરિભક્તોનો સ્ત્રીઓનો સમાજ તૈયાર કરવો હતો, કલ્યાણ માટે જે જે કંઈ છે યોગ ક્રિયા તેનું પ્રવર્તન કરવાનું, અહિંસાદિક ધર્મોનું પ્રતિપાદન કરવાનું, સદ્ધર્મનું સ્થાપન કરવાનું, એટલે કે એકાંતિક માર્ગ માટે, જીવના કલ્યાણ માટે જે જે કાંઈ જરૂરી પાસાઓને જરૂરી બાબતો હતી એ તમામ બાબતો શ્રીજી મહારાજ કે મેં કરી દીધી છે। એટલે હવે આ લોકમાં રહેવાની કંઈ જરૂર છે નહીં। મહારાજને મોટા પુરુષોનું અવતરણ તો એટલા માટે જ હોય છે, કંઈક ને કંઈક નિમિત્ત માટે હોય છે, કંઈક ને કંઈક કામ કરવા માટે હોય છે। એ આવે પણ પોતાની રીતે અને જાય પણ પોતાની રીતે। આપના જેવું નહીં। આપના બધાના શરીર કેવા છે? કર્મને આધારે છે। આપનું નક્કી થયેલું છે કે ક્યારે જન્મવું અને ક્યારે મરવું। જેમ પેલી મિસાઇલ અહીંથી છોડે અને બધું ટાર્ગેટ સેટિંગ કરી દે ને કે અહીંથી ઉપર છે ફલાણી જગ્યાએ જઈને પડશે, એમ આપના બધાનું નક્કી છે કે કઈ જગ્યાએ જન્મ ધરવાનો છે, કેટલું જીવવાનું છે, એના પ્રારબ્ધમાં સુખ દુઃખ કેટલું લખ્યું છે, આ બધું જ ક્યારે મરવાનું છે આ બધું લખ્યું છે। જે પૂર્વના કર્મ છે એ પ્રમાણે
જ્યારે ભગવાને ને ભગવાનના મોટા પુરુષને એવું નથી હોતું. એમને અકર્મકૃત શરીર એવું કીધું શાસ્ત્રમાં, વેદાંતમાં. અકર્મકૃત એટલે કે કર્મ દ્વારા ધરવું ના પડે, પણ સ્વેચ્છાથી એમને એવું થાય કે હવે આ જગ્યાએ મારે જવાની જરૂર લાગે છે, તો એ પોતાની જાતે જ આવે અને પોતાની જાતે જ, જેમ કોઈ માણસ હોય નદીમાં ડૂબકી મારે, અહીંથી ડૂબકી મારે નક્કી કરે કે મારે ત્યાં નીકળવું છે તો ત્યાં નીકળે. એમ ભગવાનને એવું, ભગવાનની ઈચ્છા થાય તો કોઈ માતાના ગર્ભમાંથી પણ જન્મ લે. ભગવાનની ઈચ્છા એવી હોય કે મારે કોઈ માતાના ગર્ભમાંથી જન્મ નથી લેવો, મારે આમ પ્રગટ થઈ જવું છે, તો ઋષિ ભગવાનની જેમ થાંભલામાંથી પણ પ્રગટ થઈ આવે. જ્યારે એવું હોય કે માતા પિતાને સુખ આપવું છે વગેરે વગેરે, તો એ રીતના ક્યારેક સમુદ્રમાંથી પ્રગટ થઈ આવે. કચ્છ અને મચ્છ અવતાર જોવો ભગવાનના, ઋષિ ભગવાન થાંભલામાંથી આવ્યા, આવા ઘણા બધા. એટલે ભગવાન માટે કર્મનું સિદ્ધાંત ન લાગે, જીવ માટે લાગે. એટલે ભગવાનને, ભગવાનના મોટા પુરુષનું અવતરણ પણ શું કરવા માટે હોય? સારા કામ માટે. એનો હેતુ હોય. આપનો હેતુ ના હોય. આપને શું હોય? પ્રારબ્ધ કર્મ પૂરા કરવા, ભોગવવા, નવા કર્મ સારા કરવા, તેની માટે. ભગવાનને એવું ના હોય. ભગવાનને સૌથી પહેલાં તો કર્મ લાગે નહીં, અને કર્મ કરે એ અડે પણ નહીં. ભગવાન મોટા પુરુષને એવું હોય. ભગવાનના જે બહુ સ્થિતિવાળા મોટા પુરુષ હોય ને એમને, ભગવાન કદાચ આ ધરા પર આવી અને શાસ્ત્રની વિરુદ્ધનું વર્તન કરે તો એમને એ અડે નહીં. ભગવાનની આ વાત છે. હા, એ તો માયાના આવે, માયામાં આવે તો કે માયાને પણ ભ્રમરૂપ કરી મૂકે એવી વાત લખી છે. એટલે શ્રીજી મહારાજ વિચારે છે, આ તો સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ હતા. ક્યારે આવ્યા નતા અને ક્યારે આવશે નહીં. આપણા સંતોએ લીધું ને, અવારનો જે અવતાર રે, એવો ન થાય વારંવાર રે. નથી આવ્યા ને આવશું ક્યાંથી રે, સહુ જીવ જાનજો મનમાંથી રે. લો, ક્યારે ભગવાન આવ્યા નતા ને આવશે પણ નહીં. એ તો એક વખત 250 વર્ષ પહેલા આ પૃથ્વી પર આવી ગયા, જીવો પર દયા કરીને. જીવો પર દયા શું કરી? આ કરી. એકાંતિક ધર્મ આપ્યો, સારા શાસ્ત્રો આપ્યા, સારા સંતો આપ્યા, જે કંઈ સારું બધું આપ્યું. પછી શ્રીજી મહારાજ વિચારે છે કે હવે મારે કરવાનું કામ બધું થઈ ગયું છે ને હવે હું મારા ધામમાં. એટલે મહારાજ ઉદાસ થઈ ગયા છે. 49 વર્ષની ઉપર એકાદું મહિનાનો પણ સમય થઈ ગયો છે. પછી મહારાજ અક્ષર ઓરડીમાં બેઠા છે અને વિચારે છે કે હવે મારે જવું છે, પણ કરું તો કઈ રીતના જવું? એમ કે સીધું તો જતું રહેવાશે નહીં, રજા લેવી પડશે મારે. બોલો, ભગવાનને રજા લેવી પડે. અત્યારે આપને એ વાત કરી કે ભગવાનને કોઈની રજા ના લેવી પડે જવા માટે. ભગવાન અકર્મકૃત શરીર છે. ભગવાન પોતાની સ્વેચ્છાથી આવે ને સ્વેચ્છાથી જાય. તો એ ભગવાનને એવું વિચાર આવ્યો અક્ષરોડીમાં બેઠા બેઠા કે મારે જવું છે પણ મારે રજા લેવી પડશે. તો કોની રજા લેવાની? સંતોની રજા લેવાની, હરિભક્તોની રજા લેવાની. પોતાના પ્રેમી ભક્તો છે ને એની રજા લેવી પડે. બોલો, આટલા સ્વતંત્ર ભગવાન, કોઈથી બંધાય નહીં, કોઈથી પકડાય નહીં. તો એક એવું તત્વ છે, પ્રેમ નામનું તત્વ, કે જ્યાં ભગવાન બંધાય પણ જાય ને પકડાય પણ જાય ને રજા પણ માંગે. બરાબર ને દાદા? જો ને, મહારાજને ગઢપુરથી વડતાલ જવું હતું ને માનકી ગોળી લઈને જતા હતા, તો લાડુબાન જીવુબાઈ એવી વૃત્તિ બાંધી દીધી માનકી ગોળીની, તો મહારાજને પણ રજા માંગવી પડી. આજ્ઞા આપો અમે જઈએ વ્રત પૂરી. આજ્ઞા આપો આવું કીધું, હવે અમને જવા દો એમ. એટલે ભગવાનને વિચાર આવ્યો કે હવે મારે રજા લેવી પડશે. મારા સંતોની, મારા ભક્તોની, મારા જે સ્ત્રી ભક્તો છે એટલે બધાને બોલાવ્યા અક્ષરોડીમાં. મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બધા સંતોને બોલાવ્યા. દાદા ખાચર, સુરા ખાચર, બધા હરિભક્તોને બોલાયા. લાડુબા, જીવુબા, મૂળજી બ્રહ્મચારી, આદિક સાંખ્યોગી ભક્તો જે કંઈ હાજર હતા બધાને બોલાયા. અચાનક રાતે બોલાયા બધાને. એમ કે શું કામ હશે? હા,
બધા તો ગયા. મહારાજ કે જાણે કે એમને કંઈક વાત કરશે દિલની, કારણ કે ઘણી વખત મહારાજ બોલાવતા અને કથા વાર્તા કરતા. એટલે આજે હરિભક્તોને એમ હતું કે ભગવાન કંઈક પોતાના દિલની વાત કહેવા માંગશે ને આપણને કંઈક સારો ઉપદેશ આપશે. પણ જેવા બધા આવીને બેઠા ત્યાં મહારાજે બોલવાનું ચાલુ કર્યું કે હવે હું જવાનો છું. બધાને હૃદયમાં ધબકો પડ્યો, રાડ પડી ગઈ, ત્રાડ પડી ગઈ. ક્યાં જવાની વાત કરે છે મહારાજ? ગઢપુર, સારંગપુર, લોયા ક્યાં? મહારાજ કે અક્ષરધામમાં જવું છે, હવે પાછા જવું છે, હવે નથી રહેવું આ લોકમાં. અને જ્યારે આવી બધી વાત કરવાની ચાલુ કરી કે મારું અવતારનું કાર્ય પૂરું થયું છે, હવે મને જવા દો, મને રજા આપો, ત્યારે બધા કોઈથી સહન થયું નહીં. રડી પડ્યા, ઢળી પડ્યા, વિરહમાં આવી ગયા. આંસુ લોહીના પડવા લાગ્યા, એવું લખ્યું. બોલો કેટલો પ્રેમ હશે. મહારાજ વિના રહી નતા શકતા. એટલે પછી આ આગળની કથાઓનું પુનરાવર્તન કરીએ છીએ. પછી મહારાજને થયું કે આમાંથી કોઈ મારા વિયોગે રહી શકશે નહીં. એટલે મહારાજે પોતાની શક્તિથી સૌથી પહેલાં તો બધાને પાસે બોલાયા અને કીધું કે અમારી પાછળ કોઈ આપઘાત કે એવું કંઈ કરવાનું નથી, આટલું મને વચન આપો. એ વચન બધાએ આપ્યું. પછી મહારાજે એકને પોતાની પાસે બોલાયા, મારા પગનો અંગૂઠો પકડો, મને વચન આપો. બોલો, આ બાંધ્યા બધાને, વચનથી બાંધ્યા. પછી વિરહ ઓછો થાય એટલા માટે ભગવાને પોતાની શક્તિએ કરીને બધાના હૃદયમાં પ્રેરણા કરી, કઠન કાળજા કર્યા. એટલે થોડા કંઈક ધીરજ બધાએ ધારી. પછી મહારાજે કીધું કે હું જઈશ નહીં, હું ઈચ્છું જ મંદિર દ્વારા, મૂર્તિઓ દ્વારા, શાસ્ત્ર દ્વારા, સંત દ્વારા હું પ્રગટ જ છું. તમે એવું ના માનશો હું જઈશ. હા. પછી પેલા સંતો હરિભક્તોએ પણ પ્રાર્થના કરી કે પ્રભુ કંઈ વાંધો નહીં, અમે તમને રજા આપીએ છીએ. રજા માંગીને તમે જાઓ, પણ એટલી કૃપા અમારા પર કરજો કે અમારા હૃદયથી, અમારા મનથી, અમારા જીવથી તમે ક્યારેય દૂર ના થતા. અમારી કુસંગથી રક્ષા કરજો, અંતઃશત્રુઓથી રક્ષા કરજો, અને વહેલા પાછો અંતકાળ આવે ત્યારે લેવા માટે આવજો. આવી બધી પ્રાર્થનાઓ કરી હતી, આટલી બધી કથા જોઈ હતી. ને મહારાજની ઉંમર પણ પછી તો સંતો બધા રડતા 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 શ્રીજી મહારાજની સામે જોતા જોતા આંસુડા પાડતા પાડતા મહારાજ કે જાઓ, હવે મારે તમને જે કહેવું હતું, ઘણી રાત થઈ છે, તમે બધા સૂઈ જાઓ. મોડી રાતે બધાને શીવા માટે મોકલ્યા. બધા શ્રીજી મહારાજની સામે જોતા જોતા, અક્ષર ઓડીની સામે જોતા જોતા, રડતા રડતા, પડતા પડતા પોતાના ઉતારા તરફ જાય છે. મોડી રાત થઈ ગઈ છે, બધા સુવા જાય છે, પણ કોઈને ઊંઘ આવતી. બીજો દિવસ થયો છે, ત્રીજો દિવસ થયો છે, એમ કરતા 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 દિવસો પર દિવસો જાય છે. ને શ્રીજી મહારાજની ઉંમર હવે 49 વર્ષ ઉપર 2 મહિના થઈ ગયા છે. 49 વર્ષ ગયા, 2 મહિના પણ ગયા, અને જેઠ સુદ 9મીનો દિવસ આવ્યો. કયો? અષ્ટમી, 9મી, આમ કરતા કરતા જેઠ સુદ 9મનો દિવસ આવ્યો. કહેતા શ્રીજી મહારાજ ધામમાં જવાના છે તેના આગળના દિવસોમાં. ત્યારનું વર્ણન એ સ્વામી લખે છે કે તે દિવસે શું થયું હતું. શ્રીજી મહારાજ ધામમાં જવાના હતા, તેના આગલા દિવસોમાં શું થયું હતું તેનું વર્ણન અહીં કરે છે. એ પ્રકરણ છે 161. શુભમતી સહુ સાંભળો, કહું ત્યાર પછીની વાત. પૃથ્વીના તળ ઉપરે થવા લાગ્યા મોટા ઉત્પાત. ચાલ્યા પ્રચંડ પવન અતિ ઘોર કઠોર ઘની થય. ઝાડ પાડ બહુ પડ્યા, કોટ મંદિર ઘર કોઠા કય. અતિ અચાનક અગ્નિ વળી
ઉઠી વેગે વ્યોમમાં વન ભવન કૈક ગામપુર બહુ બહુ બાળ્યા ભોમમાં પડ્યા પથ્થર પૃથ્વી ઉપરે અતિ ઘણા ઘણા આકાશથી નારી નર ડર પામ્યા કહે નહીં ઉગરીએ નાશથી. મહારાજે જ્યારે આ પૃથ્વી પર સારું હોય છે ને, પૃથ્વી સમયે સમયે ફળ આપે છે, સમયે સમયે આકાશમાંથી વરસાદ વરસે છે. સૂર્યદેવ જો ટાઈમે ટાઈમે ઉગી જાય છે, ટાઈમે ટાઈમે આથમી જાય છે. બાકી થોડી ગરમી વધારે ઉનાળામાં આપણે જોઈએ છે દાદા, થોડી ગરમી વધી જાય તો શું થાય છે? જો એસી કામ નથી કરતા, એસી બંધ થઈ જાય છે. હા, આ બધા સરસ રીતે કામ કરે છે સૃષ્ટિનું ચક્ર. એનું કારણ શું છે ખબર? કાં તો ભગવાન, કાં તો ભગવાનના મોટા પુરુષો કે સજ્જનો સંતો આ પૃથ્વી પર છે એ બધાના રક્ષણ માટે, એ બધાના પોષણ માટે, એ બધાના સારા માટે. અને જ્યારે એ બધું સારું ના હોય, એ બધું સારું જ્યારે નષ્ટ પામી જાય ત્યારે બધું કામ કરતું ધીમે ધીમે ઓછું થઈ જાય, બંધ થઈ જાય. તમે જો કળિયુગની વાત આવે છે, કળિયુગનું લક્ષણ આવે છે, જ્યારે કળિયુગનો અંત આવશે ત્યારે. કારણ કે ત્યારે કોઈ સજ્જન પુરુષો રહેશે નહીં, ક્યારે ભગવાનની વાત થશે નહીં. અધર્મ અને અધર્મને અધર્મ થઈ જશે. તો ત્યારે શું થશે? ત્યારે દુષ્કાળ પડશે, દુકાળ પડશે, માણસો ઠીંગણા થશે, કંઈ સારું નહીં રહે. અને ત્યારે ભગવાન પાછો અવતાર ધારણ કરશે ને સતયુગની સ્થાપના કરશે. એટલે આ જગ્યાએ પણ એવું, મહારાજ ધામમાં જવાના છે એટલે કોઈથી સહન થયું નહીં. જે વિપરીત પરિસ્થિતિઓ કહેવાય, દુષ્કાળ, હોનારતો, આ બધું થવા લાગ્યું ધીમે ધીમે. જો શું થયું? પૃથ્વી પર બરાબર મોટા મોટા ધડાકાઓનો ઉત્પાત થવા લાગ્યા, દુર્ઘટનાઓ ઘટવા લાગી. પવન ગમે તે દિશામાંથી ગમે તે દિશામાં વહે. બાકી પવન નક્કી છે કે વરસાદ આવવાનો હોય તો આ દિશામાંથી આ દિશામાં આવે તો વરસાદ વરસવાનો છે. એવું બધું જૂના જમાનાની બધી વાતો. હા, સૂર્યને જોઈને, ચંદ્રને જોઈને, પવનની દિશા જોઈને, તારા જોઈને બધું નક્કી થઈ જતું કે ભાઈ આ રીતનું બધું થવાનું છે, બધું નક્કી હતું. ત્યારે અહીં તો પવન પણ દિશા ભૂલ્યો. આમ વહે, પ્રચંડ વહે, કઠોર વહે. અરે કેટલાય ઝાડવા ઉખાડી નાખ્યા, કેટલા પર્વતો પાડી નાખ્યા, પવન વહેવા લાગ્યો. ઝાડ પહાડ બહુ પડ્યા. અરે મંદિર, કેટલાય ઘરો, કેટલું નુકસાન. ચારે બાજુ હાહાકાર ને હાહાકાર થઈ ગયો. અગ્નિ વરસવા લાગ્યો. બોલો, કેટલાય વનો બળ્યા, કેટલાય ઘરો બળ્યા. જો ને ભગવાનનો કોપ થાય છે ત્યારે કેવું થાય છે? આ કેવું બળે ને, એને ખાલી એક નજારો જોવો હોય ને તો અત્યારે ચાલે છે. પેલું સળગે છે ને, ગમે એટલા તમારે ફાયર બ્રિગેડ લાવી દો તો એ ભગવાનના અસ્તિત્વ પર પ્રશ્ન કરે ત્યારે શું થાય છે? હોલીવુડની વાત છે ને, અત્યારે ચાલે છે ને પેલા દેશમાં. હા, તો એ લોકોએ ભગવાનની મસ્કરી કરી કે ભગવાન શું છે, ભગવાન શું કરે છે? કશું નહીં. એમ ભગવાનની ઠેકડી કરી તો ભગવાને એવી જગ્યાએ ઘટના ઘટી. એ હોલીવુડ વાળનો જ વિસ્તાર હતો, બધો હરગી ગયો. અને માણસો કેટલું ઠાળવા માટે પ્રયત્ન કરે, કેટલાય હેલિકોપ્ટરથી, કેટલા તો એ ઠરે. જ્યારે આ તો થોડુંક છે. કેટલું છે? એક પૃથ્વીનો એક ખૂણાનો કાંટો નાનકડો ભાગ છે. જ્યારે ભગવાન ને ભગવાનના મોટા પુરુષો થાય ને ત્યારે તો ચારે એક વાર ઉત્પાત ચાલુ થઈ જાય, હાહાકાર થઈ જાય. એટલે ઘણું બધું સળગવા લાગ્યું. અરે આકાશમાંથી પથ્થરોનો વરસાદ થવા લાગ્યો. બોલો, કેટલી મોટું કહેવાય. બધા લોકો ચારે બાજુ એ વાતો કરવા લાગ્યા કે હવે ભાઈ ઉગરવાનો કોઈ આરો, હવે તો મોટી દુર્ઘટનાઓ, દુષ્કાળ પડવાનો છે, અતિવૃષ્ટિ થવાની છે, અનાવૃષ્ટિ થવાની છે. અરે શું કરશું, કેમ જીવશું? ભાઈ આ બધું શું થાય છે? ચારે બાજુ હાહાકાર થવા લાગ્યો. ભગવાન ધામમાં જવાના છે. ભગવાનના મોટા પુરુષો જ્યારે અવતાર ધારણ કરે ત્યારે તમે
વર્ણન સાંભળ્યું હશે કે સોનાના થાળ ને સોનાના મોતી ને સોનાના બાજોઠો ને વરસાદ વરસ્યો ને ચંદનની વર્ષા થઈને વગેરે વગેરે. જ્યારે ધામમાં જવાનું હોય ત્યારે આવું વર્ણન આવે બધી જગ્યાએ. આ શાસ્ત્રીય વાત છે, થતું હોય છે, આવું થાય છે. હા, હૃદય પુલકિત થઈ જાય જ્યારે ભગવાનના મોટા પુરુષો અવતારે ને ત્યારે હૃદય પુલકિત થાય, મન પ્રસન્ન થાય, બધું ચારે બાજુ રૂડું દેખાવા લાગે. ભગવાનના મોટા પુરુષો જ્યારે આ પૃથ્વી પરથી જાય અને આપણા જીવોમાંથી પણ જાય કાં તો આપણાથી પણ દૂર થાય તો આપણામાં જો અંતકરણમાં ક્લેશ કંકાસની કેટલું બધું આવી જાય છે ને, એવું છે. આ દુનિયામાંથી જાય તો દુનિયામાં ક્લેશ કંકાસ આવી જાય. આ દુનિયામાં જે કંઈ સારું છે મોટા પુરુષોના સંતોના કારણે છે, ભગવાનના કારણે છે. એ દૂર જાય, સૃષ્ટિ પરથી જાય, જગ્યા પરથી જાય કે આપણા જીવમાંથી જાય તો એ બધું એવું થાય. ખરાબ ખરાબ ખરાબ. એટલે જ બહુ સરસ મજાની વાત લખી જ વચનામૃતમાં શ્રીજી મહારાજે કે ગોપાળાનંદ સ્વામી જેવા મોટા પુરુષ હોય અને એ જ જગ્યાએ બેઠા હોય તે જગ્યાએ મૂઢો કાળ હોય ને તે રૂડો થઈ જાય. ગોપાળાનંદ સ્વામીની વાત આવે છે ને, ગુણદાનંદ સ્વામીની વાતોમાં આવે છે અથવા તો વચનામૃતમાં આવે છે કે ગોપાળાનંદ સ્વામી જેવા મોટા પુરુષ બેઠા હોય ને તો ગમે એટલો ભૂંડો દેશ કાળ હોય બધું રૂડું થવા લાગે. આ મોટા પુરુષનું, ભગવાનનું આ છે પ્રતાપ છે. એટલે મહારાજ ધામમાં જવાના છે ને એટલે સૃષ્ટિએ પણ ચારે બાજુ વિષમપણું ધારણ કર્યું. થાય કઠન કડા કાવ્યો મરે પડે તીખી તડી તો તે ભોમ રે ત્રોટા તામસ દેવના ધામ રે હતા દેરા ડુંગર ને ગામ રે. વીજળીઓના કડાકા થવા લાગ્યા. ભાઈ તીખી અગ્નિ એ વીજળી, તડિત વીજળી, કડાકા ભડાકા આકાશમાં થવા લાગ્યા. હા, જે દેવળો હતા, જે તામસ દેવના દેવળો હતા એ બધા તૂટ્યા, ડુંગરો તૂટ્યા, દેરાઓ તૂટ્યા, એવા ગામ તૂટવા લાગ્યા જે ગામમાં ભગવાનને માનતા નતા. એવો થયો છે ઉલ્કા પાત રે શું કહીએ સમાની વાત રે. સ્વામી કહે છે કે શું કહીએ? ઉલ્કાનો પાત, અગ્નિની જ્વાળાઓ, પથ્થરનો વરસાદ, અગ્નિની જ્વાળાઓનો વરસાદ, ઉલ્કાઓ પડે મોટી મોટી જમીન પર. ઓઠા નીર રુધિર નિધારે રે જોઈ ભય પામ્યા સહુ તારે રે. લ્યો, ચારે કોડ પાણી 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 પાણી, રુધિરની ધારે રે જોઈ ભય પામ્યા સહુ તારે રે. ગયા સાધુના મન ડોળાઈ રે થયો ઉદ્વેગ તે ઉર્માઈ રે. સાધુઓના મન જે સદાય પ્રસન્ન રહેનારા છે, જેની માટે સદાને માટે સારા વિચારો આવે, સજ્જન પુરુષોના મન, સાધુના મન, સદાને માટે જે સારા વિચાર કરનારા છે તેમના મનમાં પણ આજે કંઈક ઉદ્વેગ જેવું, કંઈક દુઃખ જેવું, કંઈક ગ્લાનિ જેવું થવા લાગ્યું. બાકી મોટા પુરુષોના ચિત્તોને તો બદલવા માટે કોઈ સમર્થ નથી આ દુનિયામાં. મોટા પુરુષનું ચિત્ત હોય ને એ કેવું છે, એ સૃષ્ટિના સુખ દુઃખ કે માન અપમાન તેનાથી કંઈ સુખ દુઃખ ને પ્રસન્નતા કે અપમાન કે એમાં ના હોય. એ તો સદાને માટે પ્રસન્ન હોય. શાસ્ત્રમાં બહુ સરસ મજાની વાત લખી કે મોટા પુરુષના સુખ દુઃખ સ્વાધીન છે, પરાધીન નથી. એક બહુ સરસ વાત છે, મને ભૂલાય છે. મહાપુરુષાનામ સિદ્ધિ નોપકરણે ભવતી, એવું કે કોઈ સાધન દ્વારા, કંઈક દેશકાળ દ્વારા, કંઈક એના દ્વારા મોટા પુરુષ સુખ દુઃખી ના થાય. એ તો પોતાની રીતે આત્મારામ હોય, ભગવાનમાં સુખી રહેતા હોય. પણ એવા મોટા પુરુષોના ચિત્ત પણ આજે થોડા ડોળાયા છે, થોડું દુઃખ જેવું, ઉદ્વેગ જેવું લાગે છે. ઉષ્ણ ઋતુની સૂર્યની કાંતિ રે થઈ નિસ્તેજ પામી શાંતિ રે. જેઠ મહિનો ચાલે છે, અષાઢ જેઠ, અરે આ જેઠ મહિનો, જેઠની આગળનો કયો મહિનો? અષાઢ, પછી જેઠ ને? હા, અષાઢ મહિનો, જેઠ મહિનો. આમાં સૂર્ય તપે, બહુ તપે, બહુ તપે એટલે પછી વરસાદ પડે ને. બહુ તપતો હોય તો એ અષાઢ મહિનામાં, જેઠ મહિનામાં, આ જેઠ મહિનાનો વાત છે ને.
સૂર્યની કાંતિ પણ નિસ્તેજ થઈ ગઈ. બોલો, સૂર્યદેવ પણ થોડા આછા થઈ ગયા, ઝાંખા થઈ ગયા. હરિભક્ત પુરુષના અંગરે ફરક્યા ડાબા તે પણ કુઢંગરે. જે પુરુષો હતા, જે હરિભક્તો હતા, તેમના બધાના ડાબા અંગો ફરકવા લાગ્યા. જ્યારે પુરુષનું ડાબું અંગ ફરકે અને સ્ત્રીઓનું જમનું અંગ ફરકે, ત્યારે શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે કંઈક અપશુકન થવાનું, કંઈક ના ગમે કે ના સારું હોય કે કંઈક ભૂંડું હોય એવું થવાનું હોય, ત્યારે જ આવું બધું થાય. એટલે હરિભક્તોના પુરુષોના ડાબા અંગ ફરકવા લાગ્યા. બાઈઓના બધા વડી બાઈ જેને સત્સંગ રે તેના ફરક્યા જમના અંગ રે. જે બાઈઓ હતી, સત્સંગી હતી, એમના જમના અંગ ફરકવા લાગ્યા. વડી સ્વપ્ન લાધા છે જે હરે અતિ અપશુકન માન્યા તે હરે. અરે રાતે સુવા જાય તો સપના પણ બહુ ખરાબ ખરાબ આવવા લાગ્યા. મન દોડાઈ ગયા, વાતાવરણ દોડાઈ ગયું, અંતર દોડાઈ ગયું, સપના ખરાબ આવવા લાગ્યા. ચારેકાર હોહકાર હાહાકાર થવા લાગ્યો. હવે શું થવાનું છે? શું થશે? કેમ આવું થાય છે? અપશુકન થવા લાગ્યા. જાનું ધર્મ ભક્તિ ની મૂર્તિ રે શોકે રુદન કરે છે અતિ રે. અને સપના પણ કેવા પાછા સંતો ભક્તો હરિભક્તોને કે ધર્મદેવ ભક્તિ માતા એ બધા રડતા હોય ને એવું લાગે છે. ચારેક વાર બધા રડતા હોય, આકાશમાંથી લોહીનો વરસાદ પડતો હોય, અગ્નિની જ્વાળાઓ પડતી હોય, પથરાઓ પડતા હોય, આવા બધા સ્વપ્ન આવે, આવું બધું દેખાય. રાતે ઊંઘ ના આવે, બેચેની બેચેની રહે. આવું કેમ થાય છે? બધા વિચારવા લાગ્યા. જાન્યું શશી સૂરજ ને ઉડું રે પડ્યા ભૂમિએ તે પણ ભૂંડું રે. એવા ઉત્પાત જોઈ અપાર રે સર્વે કરવા લાગ્યા છે વિચાર રે. હા, આ બધા સ્વપ્નમાં આ બધું આવે છે એમને. જેને કે આકાશમાંથી સૂર્ય નીચે પડી ગયો હોય, ચંદ્ર નીચે આવીને પડી ગયો હોય, તારાઓ, આ બધી ઉત્પાતનું વર્ણન કર્યું છે. જાનું પ્રભુજી પૃથ્વી માંથી રે થાશે અંતરધાન હવે આથી રે. ત્યાં મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, દાદા ખાચર, સુરા ખાચર, લાડુબા, જીવુબા, બધા સાંખ્યોગી બહેનો હતા, મૂળજી બ્રહ્મચારી વગેરે બ્રહ્મચારીઓ હતા. એ બધા સત્સંગી મહારાજના બહુ પ્રેમી. એ બધાને જ્યારે હૃદયમાં આવું થવા લાગ્યું, ત્યારે બધાએ વિચાર્યું કે હવે કંઈ ચોક્કસપણે કંઈક અનિષ્ટ થવાનું છે. મહારાજની યાદ આવી. મહારાજે આપણને બોલાયા હતા થોડા દિવસ પહેલા અને આપણને કીધું હતું કે હવે હું રહેવાનો નથી, હું જવાનો છું. શું એવું તો નથી થવાનું ને? મહારાજ જતા તો નહીં રહે ને? આવું બધું વિચારવા લાગ્યા સંતો. જાનું પ્રભુજી પૃથ્વી માંથી રે થાશે અંતરધાન હવે આથી રે. એમ કરતા કરતા આ બધા ઉત્પાતો ચાલે છે. ચારે બાજુ અશાંતિનું વાતાવરણ છે, હૃદયમાં પણ અશાંતિ છે. ને એમ કરતા કરતા જેઠ સુધી દસમનો દિવસ આવ્યો છે. શ્રીજી મહારાજની ઉંમર 49 વર્ષ ઉપર 2 મહિના અને 1 દિવસની થઈ ગઈ છે. કહેતા સંવંત 1886 જેઠ સુધી 10મીનું સવાર થયું છે. પછી મહારાજ સવારમાં જાગ્યા છે. પછી નાથે નિત્ય કર્મ કીધું રે ગો આદિક દાન બહુ દીધું રે. સંતોને હરિભક્તોને તો રાતે ઊંઘ આવી નથી, એ તો બધા જાગતા હતા. મહારાજ સવારે જાગ્યા, સ્નાન કર્યું મહારાજે. પછી જાગીને મહારાજે સ્નાન, પૂજા પાઠ વગેરે 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 કર્યું, નિત્ય કર્મ કર્યું. જાગીને રોજ કરીએ ને, નાહી ધોઈ ફ્રેશ થઈ પછી મહારાજે જે ગરીબો હતા, જે બ્રાહ્મણો હતા, એ બધાને ગાયોનું દાન કર્યું. મહારાજે બોલાયા દાદા ખાચરને, સંતોને બોલાયા, આવો ગૌ માતાને લાવો, મારે બ્રાહ્મણોને ભૂદેવોને ગૌ માતાનું દાન કરવું છે. ગાયો લાવવામાં આવી, વસ્ત્રો લાવવામાં આવ્યા, ઘરેણા લાવવામાં આવ્યા. આ બધું મહારાજે જે ગરીબો છે, જે બ્રાહ્મણો છે, એમને દાન કર્યું. જે જરૂરિયાતમંદ છે બધાને દાન કર્યું. પછી ગોમયે લીપી ભૂમિ સારી રે કરી કશું તિલની પથારી રે.
નાયા ઉષ્ણ જડે પ્રભુતિયા રે, પહેર્યા ધોયેલા ધોળા ધોતિયા રે. એમ કરતા કરતા સવારના 7-8 વાગ્યાનો સમય થયો. દાન દક્ષિણ આપી આમ કરતા 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 બરાબર 10-10:30નો સમય થયો. પછી મહારાજ કે લાવો ગરમ પાણી લાવો, હવે મારે સ્નાન કરવું છે. ઉનાળામાં ઊનું પાણી. આ ઉષ્ણ જડે મહારાજે સ્નાન કર્યું, લખ્યું હોય. મહારાજ ગરમ પાણીથી નાયા. પછી ધોયેલા ધોળા ધોતિયા ને ખેસ, મહારાજને ગમતા ધોળા વસ્ત્ર, થોડું ધોતિયું પહેર્યું, થોડો ખેસ પહેર્યો. હા, મહારાજે પછી તિલક ચાંદલો કર્યો. સંતોને કીધું તમે જમીન લીપી કાઢો. અક્ષરોડીની જમીન છે ને એ બધી જમીન લીપાઈ ગૌ માતાના છાનથી. એના પર કુશ દર્ભ કે દર્ભ ને દર્ભ ને તલ તે પાથરો, એ પાથર્યું. લીપન થઈ ગયું, દર્ભની પથારી થઈ ગઈ, તલ છંટાઈ ગયા. ને પછી મહારાજ ખરેખર ઉદાસ થઈ ગયા બધેથી. કેને દયા મહારાજને બહુ હતી. મહારાજ ઘણી વખત રોકાયા હતા સંતો હરિભક્તોને જોઈને, પણ આજે તો દયા છોડી હતી. મહારાજ અક્ષરોડીમાં એ જે દર્ભની પથારી હતી, એ તલની લીપેલું છાન હતું, તેના પર જઈને મહારાજ બેસી ગયા. કરી તિલક ભાલ ચંદન રે, બેઠા પોતે તે સિદ્ધ આસન રે. એ દર્ભની પથારી હતી, તેના પર જઈ મહારાજ સિદ્ધાસન પર બેસી ગયા. બપોરના બરાબર 12 વાગ્યાનો સમય થયો. આ બધું કરતા 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 જેઠ સુદ દશમ, બપોરના બરાબર 12 વાગ્યા. ગઢપુરમાં અક્ષરકોડીમાં શ્રીજી મહારાજ એ દર્ભની પથારી પર સિદ્ધાસન પર બેઠા છે, આમ સ્થિર થઈ. ધર્યું પોતે પોતાનું ધ્યાન રે, મેલ્યું વિસારી નિજ તન ભાન રે. રાખી સ્થિર દ્રષ્ટિ અનિમેષ રે, નિજ આત્મા માહી અશેષ રે. મહારાજ સ્થિર બેસી ગયા છે, દ્રષ્ટિ અનિમેષ રાખી છે. વૃત્તિઓ સ્થિર કરી પોતાના આત્મામાં મહારાજે તલ્લીન કરી છે. પોતે પોતાના સ્વરૂપનું ધ્યાન કરે છે. ધર્યું પોતે પોતાનું ધ્યાન રે, મેલ્યું વિસારી નિજ તન ભાન રે. પાસે ગોપાળાનંદ આદિ બહુ રે, નિત્યાનંદ ને શુક મુનિ શહુ રે. દીઠા આકાશ મગે તે વાર રે, કોટાન કોટી વિમાન પાર રે. બહુ પાર્ષદ પોતા તન રે, આવ્યા નાથને તેડવા ગણા રે. જો તો ખરા, મહારાજ સિદ્ધાસનમાં બેસી ગયા છે. પોતાના આત્મા સ્વરૂપમાં પોતે ધ્યાન ધરે છે, પોતે પોતાનું ધ્યાન કરે છે. ને એ સમયમાં ગોપાળાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, આ બધા જે સંતો હતા, બધા હરિભક્તો હતા, મહારાજની આજુબાજુમાં જ ઊભા હતા, એ જોતા હતા. એવામાં આકાશમાંથી અક્ષરધામના મુક્તો એ બધા વિમાનો લઈ, પુષ્પહાર લઈ, પૂજા સામગ્રી લઈ પધારે છે. આગળ જે શું થાય છે એ કથા આપણે કાલે કરીશું. મહારાજ હવે ધામમાં જવાના છે. બપોરના બરાબર 12 વાગી ગયા છે. અક્ષરધામમાંથી બધા મુક્તો મહારાજને લેવા માટે આવે છે. બસ આગળની કથા કાલે. બોલો ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઠાકોરજી મહારાજ.